કહ્યું કે મારી એક શરત છે. બોલે શું? ત્યારે ભગવાને આ પૂજારીને કહ્યું કે હું તને ભગવાન બનાવું ખરું, પરંતુ એક શરત એ છે કે મારે ત્યાં સારા અને ખરાબ માણસો આવશે, પરંતુ આપણે જાણતા હોય છતાં પણ આપણે ચૂપ રહેવું, કોઈને પણ કોઈ જવાબ આપવો નહીં, આપણે મૌન રહેવાનું એ ખાસ યાદ રાખવાનું. ત્યારે પૂજારી એ સંમત થયા અને કહ્યું કે હારું પ્રભુ, હું મૌન ધારણ કરીશ, કોઈની સાચી વાત હશે તો પણ હું જણાવું નહીં, આમ કહ્યું. હવે જે ભગવાનની મૂર્તિ હતી ત્યાં આ પૂજારીને એ ત્યાં સ્થાપના કરી અને પ્રવેશ કરી દીધો પૂજારીએ ભગવાન વિષ્ણુની મૂર્તિની અંદર. અને પોતે જ આ પૂજારીએ ભગવાનનું સ્વરૂપ એણે ધારણ કર્યું.